કેનાલોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની વિકટ સમસ્યા સામે આવી છે, જેમાં નાલેજ ડેમ છલોછલ ભરાયેલો હોવા છતાં પણ જર્જરિત કેનાલોને કારણે ખેડૂતો સુધી આ સિંચાઈનું પાણી નથી પહોંચતું અને જેના કારણે ખેતરો સુકાઈ રહ્યા છે અને ગ્રામજનો પીવાના પાણી માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે। ઓલિયાંબા સહિત અનેક ગામોમાં લોકો પોતાના ખર્ચે જૂના કુવા ઊંડા કરી પાણી મેળવવાના પ્રયાસ કરે છે અને જીવના જોખમે કામ કરે છે। ખેડૂતોનું હવે કહેવું કંઈક એવું થાય છે કે સમયસર પાણી નહીં મળે તો આવનારી ખેતી પર ગંભીર અસર પડશે અને બીજી તરફ સિંચાઈ વિભાગે કેનાલોના રિપેરિંગ માટે મંજૂરી માંગ્યા હોવાનો દાવો પણ થયો છે। ત્યારે સ્થાનિકોએ તત્કાલ એક કેનાલોમાં પાણી છોડવાની અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। અમારે એક નાળેદ ગામમાં સિંચાઈનો તળાવ આવેલો છે, બહુ જૂનો છે, વર્ષો જૂનો। એમાં થોડો આ 2 વર્ષ થયા રિપેરિંગ કામ કર્યું તળાવનું, એટલે લાખોનો ખર્ચો કર્યો હતો, પણ હું કે આ જે કેનલો બહુ જૂની છે, જર્જરિત થઈ ગઈ છે, એને રિપેરિંગ કામ નથી કર્યું એટલે ખેડૂતોને પાણી મળતું નથી અને 5 થી 6 ગામોમાં પાણી જાય છે। તો અમારી એ માંગ છે કે વહેલી તકે આ કેનલોનું કામ ચાલુ કરે અને ખેડૂતોને પાણી મળે એવી અમારી માંગ છે। હવે નાલેજ ગામ ડેમનો પાણીનો પ્રશ્ન હતો, 2 વર્ષથી અમારે પાણી ખેડૂતોને મળતું નથી। આગલા વર્ષે બી અમને કીધું કે તમને ડેમ ઊંડો કરી આપીએ અને પાણી સારી રીતે બધે મળે એવું, ડેમ ઊંડો નહીં કર્યો, તે બી પાણી અમારે શિયાળામાં ખાલી કરે, કોઈ ખેડૂતને કામ નથી લાગ્યું, કોતળમાં છોડી દીધું। અને આ વર્ષે બી પાણી ઘણું હતું, આશા હતી કે મળશે, ત્યારે એવું કીધું કે કેનાલમાં પાણી બહુ વેસ્ટ થાય, કેનાલ રિપેરિંગ કરીએ પછી પાણી અમે તમને આપશું। તો હજુ લગાન 2 વર્ષ થઈ ગયા ત્યાં સુધી કેનાલ રિપેરિંગ કરી નથી। તો હવે વરસાદ આવી ગયો છે, હવે આવતા વર્ષે બી ક્યારે કરશે, એટલે અમારે આવું 3 વર્ષ થઈ જશે। મોટા ભાગે પાણી તો ફૂલ છે અત્યારે, પણ અહીંયા કેનાલના હિસાબે અમારે બધું તૂટી ગયેલું છે, એટલે પાણી ગામમાં મળતું નથી અને એમ જ નાલેજમાં એમ 10 થી 20% પાણી મળે છે, બાકીનું ઓલિયાંબા તરફ તો જાય જ છે, પણ એ બી કેનાલ તૂટેલી હાલતમાં જ છે। તેમજ અમારા ગામમાં, કારણ કે અમારા ગામમાં ડેમ છે તો અમને પાણી મળતું હોય તો એવી અમારી આશા છે। ઓલિયાંબા ગામની અંદર કે તલાવ છે એની કેનાલો કાઢેલી છે પણ પાણી મળતું નથી, તો એનો ઉપયોગ કંઈક કરી શકો સરકારથી, તો આ પાણી અમે લઈ શકીએ, પણ અત્યારે પાણીની બહુ તકલીફ છે। તો કૂવો કાઢેલો છે, એને ઊંડો કરવા માટે રાજસ્થાનથી મંજૂર કામગીરી કરવામાં ચાલુ છે અમારા ખર્ચેથી। છોટાઉદેપુર જિલ્લાની અંદર પંચાયત સિંચાઈ પેટા વિભાગ હેઠળ નાલેજ સિંચાઈ નાની સિંચાઈ યોજના આવેલી છે। એ નાની સિંચાઈ યોજનાની અંદર 4 ગામોને લાભ મળે છે સિંચાઈનો અને કુલ 553 જેટલો હેક્ટર વિસ્તાર એમાં સિંચાઈને લાભિત થાય છે। હાલ આ યોજનાની રિસ્ટોરેશન અને સ્ટેન્ડરિંગનું કામ એ પૂર્ણ કરેલું છે અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં DTPની મંજૂરી હેઠળ છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 11 જેટલા સિંચાઈ તળાવો બનાવવામાં આવ્યા છે। ત્યારે હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે છોટાઉદેપુર પાસે આવેલા નાલેજ સિંચાઈ તળાવ ખાતે। નાલેજ સિંચાઈ તળાવ 2 વર્ષ પહેલા જ રિનોવેશન કરવામાં આવ્યું છે અને તેની અંદર પાણીનો સંગ્રહ પણ મોટી માત્રામાં કરવામાં આવ્યો છે, પરંતુ કેનાલોનું જે રિનોવેશન છે તે કરવામાં નથી આવ્યું, જેના કારણે ખેડૂતો છેલ્લા 2 વર્ષથી સિંચાઈના પાણીથી વંચિત થઈ ગયા છે। મહત્વની વાત એ છે કે કેનાલો ખૂબ જર્જરિત થઈ ગયેલી છે, ઝાડી ઝાખરા પણ ઉગી નીકળેલા છે, પરંતુ જિલ્લા પંચાયત દ્વારા આ કેનાલનું રિનોવેશન ન કરવામાં આવતા ખેડૂતો પાણી માટે, સિંચાઈના પાણી માટે મજબૂર બન્યા છે। ત્યારે કહી શકનો સમય છે ત્યારે ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે અને તેને લઈ જે જળસ્તર છે, જળસ્તર નીચે જતા કૂવા પણ ઊંડા કરવા માટે મજબૂર બન્યા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન એ ફરી વખત ઉગ્ર બની ગયો છે, જેમાં ખોડ, અજીતગઢ અને જોગડ સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને માળિયા બ્રાન્ચ કેનાલ પાસે બનાવાઈ રહેલા નાળાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ કંઈક એવો છે કે પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થાય છે। હળવદ તાલુકાના અનેક ગામોના ખેડૂતો માળિયા બ્રાન્ચ કેનાલ પાસે ભેગા થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા। ખેડૂતોના જણાવ્યા મુજબ
માયાપુર, ઘનશ્યામગઢ અને અમરાપર તરફથી આવતું વરસાદી પાણી તેમની સીમમાં ભરાઈ જાય છે અને જેના કારણે આશરે 4000 વીઘા ખેતીની જમીન એ અસરગ્રસ્ત બની જાય છે. ખેડૂતોનો આક્ષેપ કંઈક એવો પણ છે કે છેલ્લા 25 વર્ષથી આ સમસ્યા યથાવત છે અને તે છતાં કાયમી ઉકેલ નથી આવ્યો. હાલ બનાવાઈ રહેલું આ નાળું એ યોગ્ય જગ્યાએ ન હોવાથી પાણીનો નિકાલ નહીં થાય તેવી ભીતિ વ્યક્ત કરાય છે. ખેડૂતો ચીમકી આપી રહ્યા છે કે જો વૈજ્ઞાનિક રીતે સર્વે કરી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 2025માં હાથમાં આવેદન પત્ર આપણે આપેલું હતું, તો છતાંથી પછી જે આ રોડ બન્યો અને આ નાલું મૂક્યું આના પહેલા અહીંયા સિંગલ ભૂંગરું હતું અને અત્યારે હાલ આ રોડનું કામ રોડ જે પોરો કરવાથી એને ડબલ નાલા કર્યા છે. 3 નાલા માળિયા શાખાની આજુબાજુમાં મૂકેલા છે. તો અમરાપરનું પાણી, મયાપરનું પાણી, અજીતગઢની સીમ, જોગણ અને ખોડની સીમમાં પાણી ચોમાસે ભરપૂર પાણી આવવાનું છે અને જેટલી વાર આવેદન પત્ર દીધું એટલી વાર એવું કીધું કે થઈ જશે. અત્યાર લગીમાં કામ હજી ક્યારે રાજ્ય પક્ષથી ક્યારે થયું નથી. આમાં રાજકીય કોઈ પક્ષાપક્ષી નથી. અમે ખેડૂતના લક્ષ્ય તરીકે ખેડૂતના હિત માટે આ અમારે આશરે અંદાજી 3 નહીં પણ વધુ જગ્યા અમારી પડતર રહેશે હાવ બંજર કરી દીધી. તમે તમારી નજરે જોઈ શકો. કેટલા વર્ષો થયો આ લગભગ કેનાલ આવી એટલા વર્ષથી રજૂઆત કરો? ઘણી દાન કરી પણ આમાં રાજકીય પક્ષાપક્ષી નથી. અમે ખેડૂત તરીકે ન્યાય માગી છીએ. કેનાલ બંધાણી તે દિનું અમારી આ 3000 વીઘા જમીન હાવ પડતર રહે. 3 ગામને મોટું નુકસાન. નાલું સામે મંજૂર કર્યું હોય, નાલું કરતા નથી. બીજું સીમ વચ્ચે નાલું મૂકી દીધું હોય અને એ પાણી બધું ઠેઠ હળવદ દ્વારા રોડ થી કરી અને સીધું બધું જ અમારી સીમમાં આવે. આયા ખેડૂતનો પ્રશ્ન એ છે કે 3000 વીઘા જમીનમાં આ નાલામાં પાણી રખડે. બરોબર, આ નાલું મૂકવાથી આ કાયદેસરનું નાલું અહીંયા નાનું હતું, અત્યારે એનું 3 ગણું કરી નાખ્યું. એટલે આ અમારી સીમમાં 3000 ઉપરની જમીન બગડે અને આ 3 ગામના ખેડૂત છે, 3 થી 4 ગામના. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે હાહાકાર મચ્યો છે. આશરે 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં મહિલાઓને ટીપી પાણી માટે દિવસભર ભટકવું પડે છે. સરકારની નલ સે જલ યોજના હેઠળ નળ તો લગાવાયા છે, પરંતુ પાણી એ હજુ સુધી લોકો સુધી નથી પહોંચી શક્યું. સિહાદા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. ગામમાં લગભગ 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં પણ મોટાભાગના હેન્ડપંપ એ સૂકા બન્યા છે. મહિલાઓ વહેલી સવારથી પાણી માટે કતારમાં ઊભી રહે છે અને છતાં માંડ દિવસભરમાં 2 બેડા પાણી મળે છે. એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા સુધી દોડધામ કરવી પડે છે. ગામ લોકોનો આક્ષેપ કંઈક એવો છે કે નલ સે જલ યોજના એ માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. ટાંકી અને પાઇપલાઇન બન્યા છતાં નળમાં પાણી નથી આવ્યું. પાણીની તંગીથી પશુપાલકો અને લગ્ન પ્રસંગ ધરાવતા જે પરિવારો છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ગામ લોકો હવે સરકાર પાસે કાયમી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરતા જોવા મળ્યા. બહુ તકલીફ છે પાણી લે. આ રસ્તો વટીને પાણી લેવા જવા, અંધારા में जाओ, समासु હોય तो समासा में वहरात में जवा, पर हमने अंधारा में खेतर थी आए. हमारे खेतर बहुत दूर से खेतर पानी नहीं हमने जड़तू. पानी ની बहुत तकलीफ છે. નળડા બિયા ત્યાં તો રસ્તા આની બાજુ તો પાણી નથી. આ કોતળા થેડે થી હું દૂર જવા પહેલે બોરિંગ હે ત્યાં તો ફરી લાવવા અમારે મુંડે તાલવું પડી ગયું છે. પાણી પેલા ભરવા જવું પડે, દેગડા લઈને માથા પર. પછી કામ ને અમારે થતું ખેતીના પાણીનું એટલું પૂરું કરીએ. ખરેખર ચકલી મુકાવેલી છે પણ તેમાં પાણી નથી આવતું. ઢોરો માટે અમારે માથે બેડું રાખીને પહેલે હેડપંપે જવા પડે છે. નદીમાં પાણી આવતું હતું ત્યાં સુધી અમે નદીમાંથી પાણી પાઇપ અને હવે ફળ ઉનાળે અમે નદી પાણી સુકાઈ જવાથી અમારે હેડપંપ જવા પડે છે. અમારે આ ગામ હેડપંપ છે પણ પાણી નથી આવતું અને પેલા નર્મદાનું પાણી ચાલ્યું પણ એહો નહીં આવતું. એટલે પાણી આવે એવી સુવિધા કરો. હેડપંપોનો પાણીનું સ્તર નીચે જતું રહ્યું, કુવામાં પાણી નીચે જતું રહ્યું અને નલ સે જલવાળી પાણી એ ખરું એમાં સંપ સુધી પાણી પહોંચ્યું હાપેશ્વરથી, પણ સંપથી મોટા ટાંકામાં ભરીને ફળિયા વાઇઝ જે લાઈનો જાય એ લાઈનોમાંની બધી પાઇપો લાઈનો લીકેજ, એના કારણે પાણી અમારા ઘર સુધી આખા ગામમાં અત્યાર સુધી કોઈ જગ્યાએ પહોંચ્યું નહીં, કોઈ નળમાં નહીં. જે મારે પ્રસંગ છે ઘરે, આજે મહેમાન બહારથી આવવાના છે અને અમારે બીજા ફળિયામાંથી પાણી મંગાવવામાં આવે છે અને ગામમાં લગ્ન થાય ત્યારે આ જ પરિસ્થિતિમાં બીજા
ગામ બીજા ફળિયામાં બી મંગાવવામાં આવે છે ટેન્કર અને